लक्षण ओझल होने पाए, कदम मिलाकर चल, कदम मिलाकर चल, सफलता तेरे चरण चूमेगी, सफलता तेरे चरण चूमेगी, आज नहीं तो कल। आज नहीं तो कल। હવે બોલો તો, લક્ષણ ઓझल कदम मिलाकर चल, सफलता तेरे चरण चूमेगी, आज नहीं तो कल। लक्षण ओझल होने पाए, कदम मिलाकर चल, सफलता तेरे चरण चूमेगी, आज नहीं तो कल। हाँ, हाँ। અત્યારે ડેલાબાર પ્રયોગશાળાના લોકો કહે છે કે શંખનાદથી આટલા બધા લાભ થાય છે, પણ આપણા ઋષિઓ તો લાખો વર્ષ પહેલાથી પરંપરા ચલાવી છે. શંખમાં મૂકીને પાણી રાખ્યું ને તો પેલો તોતડો છોકરો ને તો એ સારું બોલતો થાય ને એનો બાપે સારું બોલતો થાય. બોબડો હોય ને બોબડો તો બોલતો થઈ જાય. સવારે રાખો ને હાજે પાવ ને હાજે રાખો ને સવારે પાવ. નાના શંખનો પાવડર કરીને થોડો દૂધ સાથે ફાકર તો બોબડો સારો બોલતો થઈ જાય. પણ જ્યાં શંખનાદ થાય છે ત્યાં તપેદિક અને અમુક અમુક બીમારીઓના કીટાણુ નાશ થઈ જાય છે. 700 ઘન ફીટ એરિયાના કીટાણુ નાશ થાય છે ને 1400 ઘન ફીટ એરિયાના કીટાણુ મૂર્છિત થઈ જાય છે. ડેલાબાર પ્રયોગશાળામાં એ પ્રયોગ થયેલા. અમુક પ્રણામ કરવાથી શું લાભ થાય છે, મંત્ર જાપથી શું લાભ થાય છે. હવે વિજ્ઞાનીઓ આશ્ચર્યચકિત થયા કે હરિઓમ બોલવાથી લીવર ઉપર સારી અસર પડે છે અને હરિની સાથે ઓમ મિલાવો એટલે 5 જ્ઞાન ઇન્દ્રિયોમાં સાત્વિક વ્યવસ્થા ઉત્પન્ન થાય છે, જે બુદ્ધિ શક્તિ માટે, સ્મૃતિ માટે 5 જ્ઞાન ઇન્દ્રિયોની ખોરાક છે. રામ શબ્દ બોલવાથી રામના રકારથી સૂર્ય તત્વ અને મકારથી ચંદ્ર તત્વ વિકસિત થાય. હવે આપણા મંત્રોની મહિમા વિદેશીઓ કરવા લાગ્યા. ડિસ્કો ડાન્સ, પોપ ડાન્સ, એમાંથી તો સેક્સ્યુઅલ કેન્દ્ર ઉત્તેજિત થાય છે, જીવન શક્તિનો હરાસ થાય છે. અને ભારતીય પદ્ધતિએ કીર્તન કરે તો જીવન શક્તિનો વિકાસ થાય છે. ડૉક્ટર ડાયમંડ કહે છે આપણો લક્ષ્ય ઊંચો રાખો, ઈશ્વરીય સુખ પામવું છે, ઈશ્વરી શાંતિ પામવી છે. તો કર્મનો પ્રેરક ઉદ્દેશ્ય ઈશ્વર શાંતિ, ઈશ્વર આનંદ. તો કિમ લક્ષણમ ભજનમ રસનમ લક્ષણમ ભજનમ. માની સેવા કરો પણ માં મને કોક આલે એટલે નહીં. દીકરા દીકરીને પાલો પોષો પણ એ મારું નોમ કરે મને કંઈ આલે નહીં. ઈશ્વરની કૃપાથી, ઈશ્વરના નિમિત્તે કરી દીધું. વહુની સેવા કરી, સાસુની સેવા કરી, પણ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ રાખો. લક્ષ્ય કે છોકરાનું ઉછેરવું, મન સુખ હાલે, સુખ હાલતી હાલતા તો બીજું ઘણું હાલશે. પાછો છોકરો ઉછેરવું ને સુખ હાલશે ને વહુ આવશે તો 2 હાથ છે ને 4 હાથ થશે તો પણ 4 પગે થશે, ઊંધું વળશે. જે લોકો છોકરા છે આ ઉછેર્યા મને સુખ હાલશે ગડપણમાં, એ ઉદ્દેશ્યથી ઉછેર્યા, એ એમના ઉદ્દેશ્યને ઊંધું થયું. છોકરો શું ખાલે, છોડી શું ખાલે, જમાઈ શું ખાલે, બૈરું શું ખાલે, આદમી શું ખાલે. સુખ અંતરાત્માનો અને બૈરાને જે જોઈતું હાલી દીધું. ચલો પછી નારાયણની બા હોય કે મારી બા હોય કે કોઈની બા હોય ને કોઈની પત્ની, એમની પાસેથી સુખ લેવાની લાલચ મૂકી દો. સુખ અંદરનું જગાડો અને કર્તવ્ય બહારનું કરી દો એટલે પતી ગયું. તમારા લીલા લહેર 2 હાથમાં લાડુ. બંધનની તાકાત નથી તમને બાંધી શકે. લો પણ આવડે સત્સંગ થયો, એ પહેલા ના આવડે. કર્તવ્ય કર્મ કરો અને કર્તવ્ય કર્મ કરને એમની પાસેથી સુખની ઈચ્છા ના રાખ તો નિષ્કામ કર્મ થઈ જશે. તો સુખની ઈચ્છા બહારથી સુખ અંદર આવવાને બદલે અંદરનું સુખ તારું પ્રગટ થશે અને બહાર તારાથી લોકો સુખી થશે.
અને સુખ આપનારને તો બધા કગરે છે કે નહીં? આ બાપુને કેમ કગરે છે? દુઃખ હાલે છે એટલે બાપુને કગરે છે. બાપુ સુખ હાલે છે એટલે બધા કગરે છે. રામજી સુખ હાલે છે, કૃષ્ણ સુખ હાલે, લીલાશા બાપુ સુખ હાલે. સુખ હાલવાની વસ્તુ જ, લેવાની વસ્તુ ના. હા, હું એટલે આવ્યો કે તમે બધા મને સુખ હાલો એટલે આવ્યો હું? ના, તમે બધા સુખી થાઓ. મારા દ્વારા જે કંઈ થતું હોય તમને સુખ મળે, અને બદલામાં તમે હાર પહેરાવો ભલો. ના, તમારા હાર તમને લો, તમારું સુખ તમને વળતું, મારે નહીં જોઈએ તમારું સુખ. સુખ લેવાની ઈચ્છા છોડી દો, સુખ હાલવાનું ચાલુ કરો. જુઓ પછી તમારો ઉદ્દેશ્ય સુખદાતા બનો. હેડો. માન લેવાની ઈચ્છા છોડી દો, માનદાતા બનો. પછી જુઓ લીલા લેટ થઈ જશે તમારે. માન લેવાની ઈચ્છા છોડીને તમે કામ કરો, સુખ લેવાની ઈચ્છા છોડીને તમે કામ કરો. અને જે લોકો વાહવાઈ માટે કામ કરે છે ને એમાં ગડબડ થાય છે, પણ ઈશ્વરની પ્રસન્નતા માટે કામ કરે છે તો એ જિંદાબાદ થઈ જાય છે. ચાલો મધુર મધુર નામ. હવે આ તાળીઓ છે ને પાડો છો? ઉભા રહો. કોઈને સારું લગાડવા પાડો છો? પગાર લેવા માટે કરો છો? સુખ પ્રગટાવા કરો છો? ભગવત આનંદ માટે કરો. તમારો લક્ષ્ય ઊંચો છે, આનું નામ ભક્તિ. લક્ષ્ય તમારો ઊંચો છે. બહારનું કંઈ લઈને મજા નથી લેવી, પણ અંદર આરામ. રસનમ લક્ષણમ ભજનમ, આ ભજન કહેવાય. તું ક્યારે મળીશ મારા વાલુડા એમ કરીને પણ તમારું હૃદય ગદગદ થતું હોય તો ભજન કહેવાય. કોઈ ભૂખ્યો તરસ્યો બીજું ત્રીજું હોય કે કોઈ રસ્તો ભૂલેલો હોય, તમે એને પ્રેમથી માર્ગ બતાવો છો ને એના હૃદયમાં સંતોષ આપો છો, તો તમને વળતો સંતોષ મળે છે કે નહીં? લક્ષ્ય તમારું ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વરીય સુખ જોઈએ, હૃદયનું સુખ જોઈએ, બહારની વાહવાઈ નહીં જોઈતી. લક્ષ્ય ન ઓજલ હોને પાએ કદમ મિલાકર ચલ. શાસ્ત્ર અને સંતના સિદ્ધાંતની સાથે ડગલા મિલાવીને ચાલ. સફળતા તેરે ચરણ ચૂમેગી આજ નહીં તો કલ. મારો ઉદ્દેશ એવું નથી કે તમે 12 વર્ષ 25 વર્ષ કરો ને ત્યાર પછી કોક થાય, નહીં. ઝડપી જમાનો છે, જેટ યુગ છે. એક પેલો ખહોદરો શેઠ ખા 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 ખા, તે પત્ની શેઠાણી તો મરી ગઈ, પણ નોકરનું આઈ બન્યું કે લે આ ચાવી ખોલી, તને આ સોનાનો ચમચો આપું છું. સોનાના વાસણમાં બનાવેલી વસ્તુ ત્રિદોષનાશક હોય છે, એ ચમચાથી હલાવજે. અને તસ્મય બનાય, ખીર બનાય બરાબરની. આ પિસ્તા છે અને આ કેસર છે. શિયાળો છે, ઉનાળામાં કેસર ના ખવાય બહુ, શિયાળામાં થોડી નાખજે કેસર. આનું ફરી કરીને આવું છું ને બરાબર તસ્મય તૈયાર રાખજે બાસુદી. તે શેઠ ફરવા ગયા તો કોઈ રસ્તામાં મળ્યો, ક્યાં જાય છે ભાઈ? કે ફલાણાના લગ્નમાં. કે ચાલો હું આવું છું, કારણ કે લગ્નમાં તો હશે ને જરાક. લુલીને લટકા એટલે ગયા, ખાઈને ધરાઈને ગળા ડૂબ ધરાઈને આવ્યા. હવે મારો વાલો વિચાર કરે કે જો રસોઈયાને કહીશ કે હું તો લગ્નમાંથી 3 થાળીઓ જમીને આવ્યો છું, 3 પ્લેટો, તો રસોઈયો ખીર ખાઈ જશે. એટલે તું એ સૂઈ જા, હું એ સૂઈ જાઉં. સવારે જેને સારામાં સારું સપનું આવે એ ધરાઈને ખીર ખાય ને બાકીની પછી વધે. રસોઈયો સૂઈ ગયો. સવારથી પેલો શેઠ કે લાવજે પેલી કેસર કસ્તુરીવાળી પેલી તસ્મય. કે શેઠ સપનું તો કહો. અરે કે સ્વપ્નમાં હું પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો હતો. આવું સ્વપ્ન તો તારા બાપને નહીં આવે. પણ જોયું કે નોકરના લલાટે હજી કરચલી પડી નથી, શિકન નહીં પડી. શેઠે પાછું ઉમેર્યું કે એવામાં ઇન્દ્રને ખબર પડી ને ઇન્દ્રાણી તો મને મોઢામાં ગ્રાસ નાખે ને ઇન્દ્ર મને પંખો આંખો. આવો સ્વપ્ન આવ્યું. અને ભગવાન નારાયણને ખબર પડી એટલે મા લક્ષ્મીએ તો મારા માટે બનાવ્યું. દાળ કરી, ભાત કર્યા, ફૂલવડી કરી, લાડુ કર્યા, મોહનથાળ કર્યું, બાસુદી કરી, ફલાણું કર્યું, ડીંગા, કેટલા બધા નામ લો. એમાં લક્ષ્મી જે બનાવ્યું, ભગવાન નારાયણ મને પીરસે. બોલ, આનાથી સ્વપ્ન તારા બાપને ઊંચું નહીં આવે. અને ભોળાનાથે એવું કર્યું. આના કરતાં મોટું સ્વપ્ન થઈ શકે? પેલો કે ના શેઠ, આ તો છેલ્લું સ્વપ્ન, પણ મારું સ્વપ્ન આપણો.
મને રાતે ગુરુજી સ્વપ્નમાં આયા, દંડો દેખાડ્યો, મોટી મોટી દાઢી, મોટી મોટી આંખો દેખાડી કે તું મારો ચેલો થઈને, મારો સાધક, મારો મંત્ર લઈને તું ભૂખ્યો મરે જ લ્યા. શિયાળાની રાત છે ને ખીર ત્યાં બગડે છે, ઊંઘ હોય બગડે, ખીર ખાય છે, દંડો મારું લ્યા. તો ગુરુજીએ તો મને દંડો દેખાડ્યો, ખીર ખાય છે, દંડો મારું. બોલ, ખીર ખાતા કે દંડા ખાતા? મેં કીધું ગુરુજી હું ખીર ખાઉં છું. જા બેટા ખા, તું મારો ચેલો, મારો સાધક, ખાતું તાર. તો કે પછી શું થયું? કે મેં તો ખીર ખાધી, મારા ગુરુની આજ્ઞા માની. પછી શું થયું? કે થોડી વધી તો બિચારા કુરકુરિયા હતા ને ઠુઠરતા હતા ઠંડમાં, ક્યાં ક્યાં કરતા હતા, એમને ખવડાવી દીધી. અને પેલી તપેલી તમારી ચમચમકો ચમકે ને સોનાનો ચમચો ચમકો. અલ્યા મન ના બોલાડ્યો તો તમે તો સ્વપ્નમાં ઓહો પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા, સિક્યુરિટી ટાઈટ, મન કોણ આવા દે? એટલે તમને પ્રાઇમ મિનિસ્ટર પદ મુબારક અને સ્વર્ગનું રાજ્ય તમને મુબારક. લક્ષ્મીજી તમને જમાડે, તમે કલ્પનાઓમાં જમજો. પણ મને તો ગુરુએ હા ચૂકલા જમવાનું કહી દીધું કે તે મારો મંત્ર દીક્ષાનો લક્ષ્ય હાથ ચૂકલાનું છે ભાઈ સાહેબ. જયરામજી, તમને માર્યા પછી સ્વર્ગ મળશે ને તમને ઓમ થશે ને તમને ઓમ થશે નહીં, અહીં અત્યારે. એ ગુરુ હતા, કલામાનું, બલામાનું, ભૂતમાનું, મંત્ર દીક્ષા દે, અભે લાओ दक्षिणा, तेरे को दो जहां का मालिक बना दिया, बिस्त तेरे को मिलेगा, यहाँ की मिलेगी, बैंकुट तेरे को मिलेगा, हिंदू है तो जा, स्वर्ग में मिलेगा, बैंकुट भी मिलेगा. तो फिर चेलो पाछो साधक હતો, કથા સાંભળેલી એટલે તે અચ્છા ગુરુજી હમ ભી દક્ષિણા દેતે. તે પેલો ગુરુ બેઠો ને ચેલાએ ફેરો ફરીને એના કાનમાં ફૂંક મારી. પેલા ફૂંક મારીને મંત્ર આલ્યો તો. આપણે એવું નથી કરતા. पाकिस्तान तुमको दे दिया, झंझट गई भारत की. चीन तुमको दे दिया, पड़ोस की खटपट गई. अमेरिका अर्पित कर दिया. बोले अमेरिका तेरे बाप का है? तो बोले पेलू तुम्हारे बापનું છે. તને સત્યલોક તને આપ્યું, ફલાણું લોક તને આલ્યો, ફલાણું લોક તને આપ્યું. આ બધું ઉધારું ઉધારું કેવું ઉધી ચલાવશો? હવે તો બાપુની કથામાં જાઓ મહારાજ તમે. કૃષ્ણ કનૈયા લાલ કી. બધું ઉધારું, જમા ઉધાર, બધું બધું ચોપડે. રોકડીઓ પાકલો કા. अभी तो अशांत, अभी दुखी और मर जाएंगे तो स्वर्ग मिलेगा. तारी पाए राख. मार तो અત્યારે હૃદયનું સ્વર્ગ જોઈએ. અત્યારે ચિંતા ને ભયભીત ને મરી જઈશું ત્યારે પકવાન મળશે ને બિસ્તમાં અપ્સરાઓ મળશે અને બિસ્તમાં શરાબના ચશ્માઓ હશે ને હુરે મળશે. તે હુરો તું લઈ જા, સ્વર્ગની હુર એટલે વૈશ્યાઓ. શરાબ કે ચશ્મે મિલેંગે તો તું પીતો રહે. માર તો અત્યારે બાપુના કથામાં અત્યારે હરિરસ પાય તો સાચી વાત, બીજું બધું ખોટું. અત્યારે ભૂખ્યા તરસાન ચિંતિત ને દુઃખી, ભવિષ્યમાં અમને સ્વર્ગ મળે કોણે જોયું? ભવિષ્યમાં અમને ભગવાન મળશે. અમારે નથી જોઈતા ભવિષ્ય વાળા ભગવાન, અમારે તો અત્યારના ભગવાન જોઈએ. મુઆ પછીનો વાયદો નકામો, કો જાણે છે કાલ. આજ અત્યારે ને અબગડી સાદું જોઈ લો, નગદી રોકડ માલ. તો આપણે તો આ રોકડિયું પાક છે. બોલો જોઈએ તમારે? હા, એટલે તો ભેગા થયા બધા. રોકડ્યું છે. તો ભગવાન કે છે રસનમ લક્ષણમ ભજનમ. તો એટલે ભક્તિ શું? ભાગો હી ભક્તિ, જે વિભાગ કરી આપે કે આ નશ્વર છે, આ શાશ્વત છે, આ નિત્ય છે, આ અનિત્ય છે, એનું નામ ભક્તિ. પણ એ ભક્તિ કોણ કરી શકે? હજારો મનુષ્યોમાં કોઈ વિરલા ભગવાનના માર્ગે જાય અને એમાં કોઈ વિરલાને સિદ્ધિ મળે અને એ સિદ્ધિમાં એ વિરલા કોઈ વાસ્તવિક ભગવત તત્વને ઓળખી શકે. મનુષ્યાણામ શાસ્ત્રેષુ કશ્ચિદ એતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત વેતિ મામ તત્વતઃ. ભગવાન કહે છે હજારો મનુષ્યો ખાવું પીવું કમાવું ને દુઃખ આવે તો ગભરાઈ જવું, સુખ આવતું આવે તો પૂંછડીએ લાડવી, એવી રીતે પશુ જીવન જીવે છે. કોઈ વિરલા મારા માર્ગે ચાલે છે અને એમાં કોઈ વિરલા હોય છે જેમને વાસ્તવિક રીતે મારા સત્વનો અનુભવ થાય છે. મનુષ્યાણામ શાસ્ત્રેષુ, ભગવાન કે છે મનુષ્યાણામ
કશ્ચિદ એતદિ સિદ્ધયે कश्चिद्येतदि सिद्धये યતતામપી સિદ્ધાનામ યતતામપી સિદ્ધાનામ सिद्धानां કશ્ચિદ વેતિ મામ તત્વતઃ. कश्चिन् वेत्ति मां तत्त्वतः હજારો મનુષ્યોમાં વિરલા કોઈ ચાલે છે સત્સંગના માર્ગે, અને એમાંથી કોઈ વિરલા સિદ્ધિના માર્ગે જાય છે, અને એમાંથી કોઈ વિરલા મને તત્વ રૂપે ઓળખે છે. અર્જુન, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પાંચ ભૂત, આ પાંચ ભૂતમાંથી એવો કોઈ વૃક્ષ નહીં હોય જે માટીના કણ ખાઈને ઊભું ના થયું હોય. બધા જ વૃક્ષો માટી. એવો કોઈ મનુષ્ય નહીં કે માટીમાંથી પેદા ના થયો હોય. અન્ન ખાય છે તો માટીમાંથી, ફળ ખાય છે તો માટીમાંથી. તો આ બધા જ માટીના રમકડા છે. અને એ માટીમાં જે ચેતના છે તે મારો આત્મા છે, એ આનંદ સ્વરૂપ છે. માટી જોડા, માટી ઘોડા, માટી દા આ સવાર. ઘોડો એ માટીનો, જોડો એ માટીના, પતિ પત્નીના જોડા એ માટીના, ઘોડા એ માટીના. બરાબર છે કે નહીં? આ શરીર તો બધા માટીના કે. માટી જોડા, માટી ઘોડા, માટી દાહે સ્વાર. માટીનું મારણ લાગી, માટી માટી લડે છે. માટીનું મારણ લાગી, माटी दे हथियार. पंचभूतों જ हथियारो. जिस माटी पर बहती माटी, तिस माटी का अहंकार. આ માટીનો અહંકાર, હું અમથો, હું પશો, હું છનો. પણ એટલે તું જન્મ્યો એ પછી તો નામ મૂક્યો તારો છગન. મર્યા પછી એ નામ તો શરીરનું છે. હું અમથો, હું કમળા, હું જયશ્રી, હું જ્યોત્સના, હું બબલો. પણ લા તું કોણ છે તને ઓળખને ભાઈ. આ તો તારું નામ મૂક્યું છે. ફઈબાએ 6 દિવસે કે 40મા દિવસે નામ મૂક્યું છે. મારું નામ પેલા ભૂરો હતો, પછી આસુમલ, પછી સિદ્ધપુરમાં કંઈક ચમત્કાર થયો તો બધા ભગવાન ભગવાન કહેવા લાગ્યા. પછી પાછા નિશાળમાં હસમુખભાઈ, પછી ગુરુજીએ આશારામ નામ રાખ્યું, વળી પાછા આશારામ. હવે લોકો બાપુ કહે છે, કેટલાક પૂજ્યશ્રી કહે છે. એવામાં હું કયો આ બધામાં? જેમને જે નામ મૂકો વ્યવહાર ચલાવવા કરો, બીજું વ્યવહાર તો ચલાવવું પડે એટલે નામ થોપો. ગુરુજી આસુમલ નામ છે. મેં કીધું હા તે આશારામ. તે ગુરુજીનો સેવક એ આશારામ આશારામ. મેં કીધું હેડો એ ચાલવા દો આશારામ. પછી વળી પાછો સાધકોને ખ્યાલ આવ્યો તો એમને પાછું આશારામ ચાલુ કર્યું. મેં કીધું એમ કરો હેડો. હવે પાછા બાપુ બાપુ કરી. અને ત્યાં પંજાબ બાજુ બાપુ બોલતે, બાપુ, બાપુજી, બાપુજી, બાપુજી. ત્યાં બાપુજી કે અહીં બાપુ કે હેડે જો. વ્યવહાર ચલાવવા માટે કરવું પડે, નહીં તો કઈ રીતે એકબીજાને બોલાવે? તો કોણ આવે? ચિયો બોલા? મારા ગુરુજી એવું કે તો કોણ આવે કે વ્યવહાર ચલાવવા માટે? લીલારામ ને લીલાશાના બધા નામ છે. એ તો શરીરના નામ છે. તમે કોણ છો? શોધી લે નિજ ઘરમાં પેખ બહાર નહીં મળે. ઉદર ચિંતા પ્રિય ચર્ચા વિરહીના સંભારણા સ્વ સ્વરૂપે સ્થિર થા. એ બધું સહેજે ટળે. તું તારા સ્વરૂપમાં તારા ભગવાનમાં શાંત થતો થા. રાજા ઇક્ષ્વાકુએ મનુ મહારાજનું આહવાન કર્યું ગુરુજીનું. ગુરુજી પધાર્યા કે ગુરુજી રાજ્ય છે, પાઠ છે, બધું છે, વાવાઈ છે, પણ છેવટે આ બધું છોડીને મરી જઈશું. અને લોકોને તો એક ઘરની ચિંતા, મારે તો આખા રાજની ચિંતા. આટલી બધી ચિંતાઓ દૂર કર્યા છતાં આયુષ્ય તો નષ્ટ થઈ રહ્યું છે અને છેવટે બધું છોડીને મરવાનું છે. ગુરુજી મારા ઉદ્ધાર માટે કંઈક કરો. ગુરુજી કે બેટા તું નિત્યાંતર્મુખ થા. તું રોજ ધ્યાનનો અભ્યાસ કર. તારા મનના સંકલ્પો વિકલ્પો પરમાત્મામાં શાંત થવા દે. જે ઘરમાં ભોજન મળે એ ખાઈ લેવું. આ જોઈએ ને તેવું જોયું. પેલા ધૃતરાષ્ટ્રની જેમ જીભનો શોખીન થઈશ નહીં. હંસના બચ્ચા 100 થઈ ગયો. લે તો 100 બચ્ચા મર્યા. જીભનો શોખીન થઈશ નહીં, પણ તંદુરસ્તીનો ખ્યાલ કરીને જે ભોજન મળે ખાઈ લે. જે કપડાં મળે વસ્ત્ર ઢાંકી લે. જે નામ તારા ઉપર મૂક્યું છે ઈક્ષ્વાકુ તો ઈક્ષ્વાકુ, ફલાણા તો ફલાણા. ઠીક, પણ આ નામ શરીરનું છે. હું એનાથી જુદો છું. હું કોણ છું એને તું શોધજે. એટલે તને તારા આત્મા પરમાત્માનો અનુભવ થશે. એમાં મોટી વાત શું છે? લ્યો કેવા ગુરુ મહાપુરુષો. અને રાજા ઇક્ષ્વાકુ રાજ કરે ને છતાંય ગુરુનું જ્ઞાન સાચવી રાખને અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર.
પણ એકાંતમાં જવું પડે, થોડું ગુરુના ચરણોમાં સંપર્કમાં રહેવું પડે.